સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ટોકરિયા મર્ડર કેસનો ભેદ ઉકેલાયો। બાળક સાથે અડપલા કરનાર યુવકે જ બાળકને ઉતાર્યો મોતને ઘાટ। વડગામ જલોત્રા હાઈવે પર માટીનું ધોવાણ થતા દટાયા 3 વાહનો। વાહનો નીકાળવા માટે પાલનપુરથી બોલાવવી પડી હાઇડ્રોલિક ક્રેન। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મંગળવારની રાત્રે થઈ મેઘમહેર। મેઘમહેરને પગલે સુકાયેલા વોળાઓ ફરી જીવંત બનતા ધરતીપુત્રોમાં ફેલાઈ ખુશી। વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિવારણ માટે કાંકરેજ ખાતે આંગણવાડી કાર્યકર મહિલાઓ મળી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને। હવે જો આગામી સમયમાં પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો દિલ્હી ખાતે યોજવામાં આવશે ધરણા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના ટોકરિયામાં ગામમાં 11 વર્ષના બાળકના અપહરણ બાદ તેની નિર્મમ હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી, જે મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। જો કે માસૂમની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકલતા પોલીસે આરોપીને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે। હેવાનિયતની હદ વટાવી એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના ટોકરિયા ગામમાં સામે આવી છે। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરસિયા નામના બાળકનું ગામના ફારૂક જમાલ દાવમાં નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા। ત્યારે બાળકે વિરોધ કરતા અને આ હરકતો અંગે પોતાની માતાને જાણ કરવાનું કહેતા બધાને જાણ થઈ જશે એ ડરને લઈને આરોપી આ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો। ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી। જિલ્લા પોલીસ વડાએ એલસીબી, એસઓજી, ગઢ પોલીસ સહિતની અલગ અલગ 11 ટીમો બનાવીને માસૂમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી। પોલીસે સૌપ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ અલગ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શકમંદ દેખાતા ફારૂક જમાલ દાવમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી એલસીબી, એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે। ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા, BP મેઘાતરને તપાસ સોંપી
અને આ દિશામાં ખૂબ જ કુનેહપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે. આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે. FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે. ઇસ્લામ ધર્મમાં મોહરમના તહેવારને શોકના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કરબલાના મેદાનમાં શહીદ થયેલા હજરત હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં આજે શિયા મુસ્લિમના લોકો શોક મનાવે છે અને તાજિયાનું જુલુસ નીકળે છે. આજે ડીસામાં વરસાદી માહોલ વચ્ચે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું અને મુસ્લિમ બિરદારોએ યા હુસૈનના નારા લગાવીને કરબલાના મેદાનમાં શહીદ થયેલા શહીદોને યાદ કર્યા હતા. મોહરમનું મુસ્લિમ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ શિયા મુસ્લિમ આ તહેવારને શોકના તહેવાર તરીકે ઉજવે છે. હજરત હુસૈન અને તેમના 72 અનુયાયીએ સત્ય સામે જજુમત શહાદત વહોરી હતી અને તેમની આ શહાદતની યાદમાં શિયા મુસ્લિમ સમાજના લોકો મોહરમ સ્વરૂપે શોક વ્યક્ત કરતા હોય છે. ત્યારે આજે બનાસકાંઠા ડીસામાં પણ વર્ષો જૂની પરંપરા પ્રમાણે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. દર વર્ષની સરખામણીએ આ વર્ષે તાજિયાનું જુલુસ અલગ હતું. આ વર્ષે તાજિયામાં દર વર્ષની જેમ હથિયારો સાથે કરતબો જોવા મળ્યા નહોતા અને શાંતિપૂર્ણ માહોલમાં આ જુલુસ નીકળ્યું હતું. ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારથી નીકળેલું આ તાજિયાનું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને શહેરના નવાવાસ વિસ્તારથી ગાવાડી ખાતે પહોંચ્યું હતું. આજે ડીસા ખાતે નીકળેલા તાજિયાના જુલુસમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન પણ થયા હતા. કાંકરેજના વેપારી મથક થરા ખાતે આવેલા માર્કેટયાર્ડના ચેરમેન પદની આજે ટર્મ પૂરી થતાં આજથી થરા માર્કેટયાર્ડમાં વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલની ટર્મ પૂરી થતાં જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે. આજે વહીવટદારે મહાકાળેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને માર્કેટયાર્ડનો વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. હવે આગામી સમયમાં માર્કેટયાર્ડની ચૂંટણીની તારીખો જાહેર થશે. માર્કેટયાર્ડનો તમામ વહીવટ વહીવટદાર દ્વારા કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે. છાસવારે આ કેનાલમાં કૂદકો લગાવીને આત્મહત્યા કરવામાં આવતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક આત્મહત્યાની ઘટના થરાદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બની છે. થરાદના ડેરી પુલ નજીક ખાનપુર ફાટક પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક યુવક કેનાલની પાળ પાસે જ ચંપલ મૂકી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક થરાદ ફાયર ફાઇટરની ટીમનો સંપર્ક કર્યો હતો અને થરાદ ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી લગભગ 50 મિનિટ સુધી કેનાલમાં યુવકની શોધખોળ કરતા યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ફાયર ફાઇટરની ટીમે મૃતદેહને બહાર નીકાળી તેની ઓળખ કરવા આ યુવકનું નામ અનવર ખાન સિંધી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફાયર ફાઇટરની ટીમે મૃતક અનવર ખાનના પરિવારનો સંપર્ક કરી મૃતદેહને તેના પરિવારને સોંપ્યો હતો. આ યુવકે આવું હિચકારું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી મળી શકી નથી. બનાસકાંઠા જિલ્લા પોલીસને વધુ એકવાર ગાંધીનગર વિજિલન્સની ટીમે મોટો ઝટકો આપ્યો છે.
ગાંધીનગર વિજિલન્સની ટીમે બનાસકાંઠા પોલીસના નાક નીચેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ગાંધીનગર વિજિલન્સની ટીમે કાંકરેજથી હારીજ તરફ જતા હાઈવે પરથી 1691 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 1,71,500 થાય છે. ગાંધીનગર વિજિલન્સની ટીમે આ દરોડામાં પોણા 5 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વડગામ જલોત્રા હાઈવે પર માટીનું ધોવાણ થતા દટાયા 3 વાહનો નીકાળવા માટે પાલનપુરથી બોલાવી પડી હાઇડ્રોલિક ક્રેન. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મંગળવારની રાત્રે થઈ મેઘમહેર. મેઘમહેરને પગલે સુકાયેલા વોળાઓ ફરી જીવંત બનતા ધરતીપુત્રોમાં ફેલાઈ ખુશી. વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિવારણ માટે કાંકરેજ ખાતે આંગણવાડી કાર્યકર મહિલાઓ મળી સાંસદ ગેનીબેન ઠાકોરને. હવે જો આગામી સમયમાં પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો દિલ્હી ખાતે યોજવામાં આવશે ધરણા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. વડગામ તાલુકાના જલોત્રા હાઈવે ઉપર વરસાદના કારણે માટીનું ધોવાણ થતા ઓટો કન્સલ્ટ આગળ ઉભેલા 3 વાહનો જમીનમાં દટાયા હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે ઓટો કન્સલ્ટન્ટ દ્વારા પાલનપુરથી હાઇડ્રો બોલાવી 3 દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા ગઈ રાત્રિ દરમિયાન પાલનપુર, દાંતા, વડગામ, અમીરગઢ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો, જેમાં વડગામમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જેમાં વડગામના જલોત્રા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે માટીનું ધોવાણ થયું હતું. જલોત્રા હાઈવે ઓર આવેલ એક ઓટો કન્સલ્ટમાં 3 વાહનો હતા. વરસાદી માટીના ધોવાણના કારણે ઓટો કન્સલ્ટની ઓફિસ પાસે પડેલા વાહનો માટીમાં અડધા દટાઈ ગયા હતા. જ્યાં બનાવને પગલે ઓટો કન્સલ્ટન્ટ દ્વારા માટીમાંથી દટાયેલા વાહનો ટ્રેક્ટરથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગળના ભાગમાં માટી ધસી જવાને કારણે વાહનો બહાર ન નીકળતા ઓટો કન્સલ્ટન્ટે પાલનપુરથી હાઇડ્રો બોલાવી 3 વાહનોને માટીમાંથી બહાર કાઢ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થયા બાદ પણ હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી, જેથી ખેડૂતો સહિત બનાસવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગ કરવામાં આવેલી 15 જુલાઈથી 17 જુલાઈ સુધીના વરસાદની આગાહી સાચી સાબિત થઈ છે અને મંગળવારે રાત્રે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મંગળવારે મોડી રાત્રે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે સર્વત્ર પાણી થઈ ગયું હતું. તો ડીસામાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ડૂલ થઈ જતા લોકોને વરસાદમાં ભારે ઉકળાટ વચ્ચે પરેશાન થવાનો વારો આવ્યો હતો. મંગળવાર રાત્રે હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર થઈ છે, જેને પગલે જિલ્લાના સુકાઈ ગયેલા પાણીના વહેણ એકવાર ફરી જીવંત થયા છે. ડીસામાં સૌથી વધુ પાણીની મુશ્કેલી વેઠી રહેલા ધાનેરા તાલુકામાં પણ વરસાદ થતાં વોળાઓ સજીવન થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ધાનેરા તાલુકાના સામરવાડા નજીકથી પસાર થતા વોળામાં પણ વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ છે. આ વોલો જીવંત થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ વોળાની આસપાસ મોટાભાગના જમીન ખેતીની જમીન છે અને પાણીના અભાવે ખેડૂતોએ આ જમીનમાં વાવેતર કર્યું નહોતું, પરંતુ સામરવાડાના વોળામાં પાણી આવતા ખેડૂતોએ ચોમાસું વાવેતર કરવા માટેની તૈયારી આદરી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં મંગળવારે રાત્રે મેઘમહેર થતાં ખેડૂતોના ચહેરા પર સ્મિત છલકાયું છે. ધાનેરા તાલુકાના નેનાવા ગામથી લઈ વાસણ અને વાસણ ગામથી લઈ બાપલા સુધી તમામ ગામોમાં જમીન ભીની થઈ છે. ચાલુ વર્ષ દરમિયાન ઘણા ખરા ગામોમાં વરસાદ ન થતાં ખેડૂતોએ વાવણી પણ કરી ન હતી. જોકે ગત રાત્રિના 1 વાગ્યાથી લઈ વહેલી સવાર સુધી ધીમે ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ખેડૂતોના ખેતરો વરસાદી પાણીથી ભરેલા નજરે પડ્યા હતા. બીજી તરફ ધાનેરા તાલુકાના થાવર ગામથી જડિયા ગામ તરફ જતો પાક્કો ડામર માર્ગ, જે રાજસ્થાન રાજ્યના રાણીવાડા શહેરને જોડતો મુખ્ય માર્ગ છે, જે માર્ગ થાવર નજીક આવેલા મામાજી ગોલિયા શાળા નજીક એક તરફથી ધોવાઈ ગયો છે. વરસાદી પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ડામર રસ્તા નજીક આવેલા તળાવમાં વરસાદી પાણી જતા ડામર રસ્તો ધોવાઈ રહ્યો છે. જે મામલે ધાનેરાના માર્ગ મકાન વિભાગના અધિકારીને જાણ કરતા તેઓએ ડામર રસ્તાની બાજુમાં માટીથી પુરાણ કરવા માટેની કામગીરી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં મેઘમહેર થઈ છે. પાણીના વહેણમાં પણ પાણી વહેતું થતાં ખેડૂતો વાવણીની શરૂઆત કરવાની તૈયારી આદરી છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિવારણ માટે કાંકરેજ ખાતે આંગણવાડી કાર્યકર મહિલાઓ મળી સાંસદ ગેનીબેન ઠાકોરને. હવે જો આગામી સમયમાં પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો દિલ્હી ખાતે યોજવામાં આવશે ધરણા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે.
હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. છેલ્લા ઘણા સમયથી આંગણવાડી મહિલા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી કાર્યકર મહિલાઓ આંદોલન ચલાવી રહી છે. ત્યારે આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર મહિલાઓ ગેનીબોન ઠાકોરને રજૂઆત કરવા માટે પહોંચી હતી, જેમાં દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ પંથકની આંગણવાડી કાર્યકર મહિલાઓ જોડાઈ હતી. 3 મહિનાથી આંગણવાડી કેન્દ્રોમાં તેલ ન મળતું હોવાના પણ કાર્યકર મહિલાઓ આક્ષેપ લગાવ્યા હતા. સાથે સાથે આંગણવાડી કાર્યકર મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે તેમની પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં દિલ્હી ખાતે ધરણા યોજવામાં આવશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ટોકરિયા મર્ડર કેસનો ભેદ ઉકેલાયો. બાળક સાથે અડપલા કરનાર યુવકે જ બાળકને ઉતાર્યો મોતને ઘાટ. વડગામ જલોત્રા હાઈવે પર માટીનું ધોવાણ થતા દટાયા 3 વાહનો. વાહનો નીકાળવા માટે પાલનપુરથી બોલાવી પડી હાઇડ્રોલિક ક્રેન. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મંગળવારની રાત્રે થઈ મેઘમહેર. મેઘમહેરને પગલે સુકાયેલા વોળાઓ ફરી જીવંત બનતા ધરતીપુત્રોમાં ફેલાઈ ખુશી.
વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિવારણ માટે કાંકરેજ ખાતે આંગણવાડી કાર્યકર મહિલાઓ મળી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને. હવે જો આગામી સમયમાં પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો દિલ્હી ખાતે યોજવામાં આવશે ધરણા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.